अब कोई માંગ્યું થોડું पहले ઘડીને થોડું આવી ये दान करी तो आज आनी भूमि पर दान में दान मोटा मोटो दान कौन कहवाय गौदान दान में दान मोटो कौन कहवाय कन्यादान दान में दान कौन मोटो कहवाय समायोदान आज आप समय बड़ो दान करे तो आप आया समय के मार एम करवानु से मार फलाणु एम के ढीको एम के तो आप थोड़ा होता है तो આવી વસ્તુ દાન કરી છે સંતો ભક્તો તો આજ આપણે ભક્તો સંતો આખો મંડપ ભરેલો છે આજ આપણને ભૂખ લાગે તો રોટલો મળી જાય શાંતિ આવી જાય તરસ લાગે તો પાણી મળી જાય તો શાંતિ આવી જાય હવે પ્રથમ વાત કરી કે માતા અને પિતા હવે માતાનું ખૂન છે બાળક છોકરો અને છોકરી બે કોને બનાવ્યું ભગવાને બનાવ્યું તો આપણું છોકરાને ઘોર આપી ખેતર બી આપી પૈસા બી આપી તકો બી આપી કોઈ બી કરી અને છોકરીને ફેર આપું વેસી ખાઈ ચંદો બધા ભગત ભક્તાને બધા વિચાર કરો સોરીએ શું ગુનો કર્યો આપણો આ છોકરીએ બટ્યો હે ગુનો શું કર્યો તમે મા બાપનો છોકરીઓ તો મા બાપ વેસે છોકરી તો છોકરીને કેવું જોઈએ બા મી તારો શું વગાડ્યો તું મને ડગરા તો વેસી ખાય એમ કેવું જોઈએ છોકરી બોલવું જોઈએ છોકરી ભાઈ તું ઘોર આપે भाई तो जगह पे पैसा पे तेरा मन क्यों आई छोकरी बोलव जरूरी केम पाप ने हरावा माटे आ पाप से मोटो आ पाप ने हरावा माटे छोकरी ऊभू थाई केवू पड़े कि आ बात तो करे छे खोटू आ मोटो मोटो पाप छे आज तो वेची तो तारी हाथ पेड़ी दुखी रहे हाथ पेड़ी दुखी रहे सोरे वेसी थाय अन सोरे दान करे तो हाथ पेड़ी करती रहे संतो भक्तो आज हरिजन ने खेतर से दुकान से आज हरिजन ने बंगले के बांधो आज समार से सामने लो धंधो करे तो आज इन्हें कन कहती हमार तो ये सोके किम ने वैसे ये आप कथा वधारे वस्तु होवे કેમ કે પૈસો નહીં મળે ખેતર નહીં મળે તો ઘર બહાર નહીં મળે તો આ ભીલ કેમ વેસે તો આપણે બધા ભીલ की ભૂલી ના છે બધા સંત ભક્ત ભીલ હતા કે હાજરી હતા પણ આપણે બધા ભૂલના આ વિચાર કરજો આ સમજી લેજો કે ભાઈ હું ભૂલનો છે ભીલ એમ ન તકો હાજરી પછી જો હા ભીલ છે હું तेरा आपने बराबर के आज शब्दों को दिन खाली न जाए यदि उसके दो वचन खाली जाए तो फिर आपने बीजो कौन आवे हाथ में पाप आ वचन खाली मत कर क्योंकि उसके काली काली महाकाली काली कलकत्ता वाली तारो वचन खाली जाए तो कौन कहे काली संत भक्त आज तारीन सामळेली माता पावागढ़ ने आपणो शब्दाने तो तारीन आपणो दुखने हरीनी से तो इन संतों के जो काली काली महाकाली काली कलकत्ता वाली तेरो वचन दा खाली के कतन काली कौन के तो आवा विचार करजो भगत भक्ताणियो भूली मती जाजो सोड़ी मती जाजो आवी वस्तु मળી છે तो धीरे 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 केदू के देर तो पीदेला दाणी जानी मेवाला राणा देर तो पीदेला दाणी नहीं पीधारे अनजानो में तो आज दाणवा माटे आज घेर आपरी अंदर बाहर तो भी आवे एक घेर ने पण पीवो एक आपरी अंदर काल क्रोध लोभ लालच अहंकार मन माया ममता एक घेर अंदर पी आवे इन पण पीवो
એ ઝેરને પીવો પછી એનો અમીરસ બનાવો. એ સંત કહેવાય, એ પશુતીઓ કહેવાય. એક ઝેર પીવો તે ભગત કહેવાય, ભટક કહેવાય. સંતો ભક્તો આ કામનું કરે ભટકો. આવી કલા આજ કુદરતી તૈયાર કરી અને આજ આની ભૂમિ પર આજે છોડી છે એ ભૂલી મતી જાજો. સંતો છોડી મતી જાજો. એક વાર મોકો મળ્યો ફેર છે કના હાર પાછો હું આવી એમ કરી મળે. સંતો ભક્તો તો છોડીને મતી જાજો પૈસા માટે. કાગળો બધે પડ્યા, હમણાં પડ્યા છે દુકાને પડ્યા, ત્યાં પડે તો આ પૈસો કાગળો જ છે તેને હારું કદર કેમ વગાડો તમે? સંતો ભક્તો આજ આવી જિંદગી આપી, સોના કરતા મોંઘી, ચાંદી કરતા મોંઘી, હાથમાં લેવાય નહીં, આંખે મારે ભરાય નહીં, કાને સાંભળાય નહીં એવી મોંઘી વસ્તુ આલી તો આજની કેમ છોડીને જાવ તમે પૈસામાંથી? આજે ગુરુએ આજ કેવું કામ કર્યું બધા વિચાર કરો. આપણે કઈની વાતે જાતી ના આજ આપણે પાછા કોને ફેર્યા? માત પિતા ગુરુ આપના અલગ પુરુષ ના લઈને નામ. આજ માતા પિતાએ કેટલી સેવા ઉઠાડી. નો માસ પેટમાં રાખ્યો, ખોળામ રાખ્યો, કેળે રાખ્યો, કુંડુલે રાખ્યો. કેટલું વહેલું સોરું લાગે. પણ એ સોર મોટું થાય, માનનું અપમાન કરે, માન તરત આપે, દુઃખ આપે તો એની જિંદગી શું થાય? હાથ પેઢી પાપમાં જાય. સંતો ભક્તો આજ આપણે આપણી મૂર્તિ બેઠી છે, કેટલી આત્મા કાંદ આપેલી નરક. નરક એટલે એક ભૂતિઓની, એક નરકીઓની, એક લક્ષ 84 તાણીઓની આપણા જીવ માટે અગેળ છે, વાડ કરેલી છે. તો આજ આના અવતારમાં તાણીઓની આપણે તોડવાની છે અને આપણે પેલે પાર આપણે જવાનું છે. સંતો ભક્તો કોઈ ભક્તિ કોઈ મામૂલી નથી કહેવાતી, ભક્તિ કોઈ કમજોર નથી કહેવાતી. તો ગુરુ આપણને આટલી વસ્તુ આપી અને ગુરુનું આપણે કદાચ અપમાન કરી આપણું ફેર શું થાય? બધા વિચાર કરો. કોઈ હોદ્દો મળી જાય, કોઈ પૈસા મળી જાય, કોઈ ઘર મકાન મળી જાય, કોઈ મોટો થઈ ગયો, એકરામ આપનું અપમાન કરી બસ આપણું કરેલું કામ છે આપણું કામમાં આવે નહીં આવે, કરેલું કામ હાથમાં આવે નહીં આવે. આના માટે સંતો ભક્તો સંતો બતાવે કે જીવતા મરણ. પેલો મરી જાય કોઈ નહીં ભાવે, પણ જો જીવતા મરવો ને તો આખો જગ દેખે. તો ભક્તિ કે છે કે જીવતો મર, તે કે તારી સાથે હું છે અને કે તું જીવતો નહીં મરે હું તારી સંગાત છોડશે, હું તારી સાથી નથી. તો આજ આપણે જીવતા મર્યા તો આજ આવી બધા છે. ભક્તિ માતા ખુશ, ભગવાન બી ખુશ, આપણી અંદર આત્મા બી ખુશ. એક પેલી વાત સંતો ભક્તોએ કીધી છે કે માણસ કે ખિસ્તી બને આને માટે બને. સંતો ભક્તો આજ આપણી પરંપરાથી ભીલ છે 100%. આજ ભીલનો ખિસ્તી બનાવનાર કોણ આદમી? એ કાં છે? આપણે બધા થઈને ઘર લાવવાનો કે ભાઈ આ ભીલ છે 100%. પણ આ ભીલ તો ખિસ્તી બનાવે, આનાથી બનાવે. આ બકરું છે, એના બકરા તું કૂતરું બનાવી દે, તમે બધા ખિસ્તી ખાઈ જઈએ. છોડવાનો નહીં. આ કોણ છે? પાપમાં પાપ. આ રાજકારણનો ખેલ છે. અંગ્રેજ લોકો આપણા ભારત દેશના માયા હતી, જે કંઈક હતું રાજ કર્યું અંગ્રેજ લોકોએ. આપણા દેશની જે વસ્તુથી કાઢી લીધા દેશમાં. તો આ ગાંધી બાપુએ જપ કર્યું, તપ કર્યું, ધ્યાન કર્યું
અને આખા દેહને હાથ ધરાયો અને અંગ્રેજ લોકોને હરાયા કોને? ગાંધી બાપુ. આપણું આજ કેટલા સંતો ભક્તો છે. ગાંધી બાપુ એક કપડું અડધું ઓઢ્યું અડધું પહેર્યું, કંપલ બી નહીં પહેર્યા, હાથમાં દંડો લી અને આ પાપને હરાયો. અને ખીચકી બનવાનું રેવા દો, બધા છોડ દો. ધીરે ધીરે આપણને જે વસ્તુ મળી છે એ હાથમાંથી છોડવામાંથી કીધું કે આયો કળનું ભાવ ભાઈ છે તો કે ભાઈ ભાઈનું માથું કાપે, બાપ બેટાનું માથું કાપીએ. એક ભાઈ કદાચ ભગત હોય, બા કદી ખીચતી હોય. એક ભાઈ ખીચતી હોય, એક ભાઈ કદી ભગત હોય. બીજા ઝઘડો થાય ત્યારે એકબીજાનું માથું કાપીએ કે નહીં કાપીએ? સંતો ભક્તો આમ કીધું કે પાપ ધર્મનો લાગ્યો ઝઘડો, સુણો મારી ભાઈ સુરતા, સાંભળ્યાની સાથ બધે વેદવાનું. સંતો ભક્તો આ પાપ છે પાપ. આપણા ભાઈઓ ધીરે ધીરે પાછા વાળો, હિંમત કરવા દો. ગામની અંદર સરપંચ છે, તળજી છે, ગામમાં મિટિંગ કરો. તળજી કે મારા ગામમાં ઈસાઈ નહીં રહેવા દઉં, તમારી દુનિયા કરો. જો ઈસાઈ બને તે નામથી જગા ઉતાર દો, કે કાલી છોકરી પીડી લો, ઘરમાં તો બહાર કાઢજો. આ તારો દેશ નથી, આ તારો દેશ નથી. જા તારા દેશમાં જા. આ કામ કર્યા વગર આપણો માણસ સુધરે નહીં. આના માટે ખૂબ સંતો ભક્તો ભગત બતાણીઓ થોડોક ટેકો રાખજો. બીજું કઈ નહીં, ધર્મને ધક્કો નહીં વાગી જાય. એના માટે સંતોને ટેકો રાખવાની આપણી કોની ફરજ પડે? સંતો ભક્તોની. હવે દયા કરજો, કૃપા કરજો. આવો સત્સંગ થાય એમાં ખરેખર સંતોને આપણે મળવાની ફરજ. સતગુરુ